રાજકોટ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં છે। આજથી આઈપીએસ રાજુ ભાર્ગવ અને આઈએએસ આનંદ પટેલની પૂછપરછ શરૂ થશે। ડીજી ઓફિસમાં 11 વાગ્યાથી શરૂ થશે કાર્યવાહીનો દોર। ટીઆરપી ગેમ ઝોનમાં ફોટોવાળા ચારેય અધિકારીઓને પણ એસઆઈટીનું તેડું આવ્યું છે। પ્રાથમિક રિપોર્ટના આધારે વિસ્તૃત તપાસ માટે ગૃહ રાજ્યપ્રધાનની હાજરીમાં પ્રશ્નાવલી બનાઈ ચૂકી છે। તમામ મોટામાં મોટા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે। સંલગ્ન વિભાગના ટોપ ટુ બોટમ તમામ અધિકારીઓની પૂછપરછ થશે। ગેમ ઝોન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં રાજકોટના તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે। વર્ષ 2021 થી અત્યાર સુધીના રાજકોટના નિયુક્ત થયેલા અધિકારીઓના નિવેદનો લેવામાં આવશે। દુર્ઘટનામાં જવાબદાર કોઈ અધિકારીને છોડવામાં નહીં આવે। સપ્ટેમ્બર 2023માં આગ લાગી છતાં મામલો દબાવી દેવાયો હોવાનું તપાસમાં ખુલ્યું છે। એસઆઈટી અને ડીજીપી સાથે ગૃહ રાજ્યપ્રધાને 2 વાર બેઠક પણ કરી છે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન લાઈન પર અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, ભલે હવે હાઈકોર્ટે કહ્યું હોય કે અમને સરકાર પર ભરોસો નથી, પરંતુ આજે ગુજરાતની જે જનતા છે સરકાર પર ભરોસો રાખીને બેઠી છે કે તમામ પરિવારને ન્યાય મળશે કે જેઓએ વહાલ સોયા ગુમાવ્યા છે। આજે આઈપીએસ રાજુ ભાર્ગવ અને આઈએએસ આનંદ પટેલની પૂછપરછ થવાની છે। देखो टीवी9 નો પણ એ જ સવાલ છે જિજ્ઞાસા કે આખરે અધિકારીઓ સામેની કાર્યવાહી ક્યારે થશે। અત્યારે ભલે સરકાર દ્વારા 7 જેટલા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય કે રાજુ ભાર્ગવ અને આનંદ પટેલની જો વાત કરવામાં આવે તો તેમને પોસ્ટ ઉપરથી અત્યારે હટાવી દેવામાં આવ્યા હોય, પરંતુ વેઇટિંગ ઇન પોસ્ટ પણ તેમને રાખવામાં આવ્યા છે। સવાલ આખો ઉભો થાય છે કે જો ગેમ ઝોનના માલિકો ઉપર તાત્કાલિક ધોરણે એફઆઈઆર થઈ શકે છે તો જે અધિકારીઓ છે તેની પર એફઆઈઆર કેમ નહીં? આ જે તપાસ છે તપાસ ચાલી રહી છે। ચોક્કસ સરકાર દ્વારા આ પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી, ત્યારબાદ નિવેદન લેવામાં આવ્યા, પરંતુ સવાલ એ આખો ઉભો થઈ રહ્યો છે કે જ્યારે સરકારને પોતાના જ અધિકારીઓ સામે એક્શન લેવાના હોય છે, પોતાના જ અધિકારીઓ સામે એફઆઈઆર કરવાની હોય છે, તો સમય કેમ લાગી રહ્યો છે? આજની વાત કરવામાં આવે તો આજનો દિવસ મહત્વપૂર્ણ એટલે છે કે કમસે કમ જવાબો છે તે લેવાવાના છે। ડીજી ઓફિસ ખાતે 11 વાગ્યાથી જે કહી શકાય નિવેદન લેવાની કાર્યવાહી છે તે શરૂ થશે કે જેની અંદર 7 જેટલા સસ્પેન્ડેડ અધિકારી તેની સાથે જ રાજુ ભાર્ગવ અને આનંદની પણ જવાબો છે તે લેવામાં આવશે। અને તેની સાથે 2021 થી લઈને 2024 સુધી ગેમ ઝોન સાથે સંકળાયેલા તમામ એ વિભાગો કે જેને મંજૂરી આપવાની હોય, મંજૂરી લેવાની હોય, જેની પાસે સત્તા છે સીધી કે આડકતરી રીતે, મહત્વની વાત એ છે કે એસીબીને પણ હવે આ સમગ્ર કેસની અંદર ઇન્વોલ્વ કરવામાં આવી છે। એટલે કે જે અધિકારીઓની બેનામી સંપત્તિ અથવા તો આવક કરતાં વધુ સંપત્તિ છે તેની પર પણ ગાડીઓ કસવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। પોલીસ વિભાગની વાત કરવામાં આવે, ગૃહ વિભાગની વાત કરવામાં આવે કે સરકારની વાત કરવામાં આવે, પ્રયાસ છે તે ચોક્કસ એ દિશામાં થઈ રહ્યા છે કે જ્યાં અધિકારીઓ સામે ચોક્કસ ફોજદારી ગુના નોંધાય, તેની સામે કાર્યવાહી થાય। જોવાનું એ છે કે ખરેખર જવાબો લીધા પછી ફરિયાદ એફઆઈઆર નોંધાશે કે પછી આ જવાબો સુધી સીમિત રહેશે। બિલકુલ કિંજલ, આભાર સગવડ માહિતી બદલ। આજના દિવસ દરમિયાન આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું। તો આજે પૂછપરછ થવાની છે, આઈએએસ અને આઈપીએસ બંનેની પૂછપરછ કરવામાં આવશે અને આ સાથે જ 2021 થી લઈને અત્યાર સુધીના જે તમામ અધિકારીઓની જે ભૂમિકા રહી છે, જે વિભાગોમાં જે કામ કર્યું છે એ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે।